पहला बॉल। हेलो, अरे बंद हो गया। हेलो 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 हेलो। તો પહેલો જ બોલ અહીંયા ડિફેન્સિવ રેમાં છે પણ અત્યારે તૈયાર. સરસ હાલ ક્યાં તે રેમાં છે અહીંયા એક રન માટે દોડી જશે અને અહીંયા જ ખાતું ખોલ્યું છે. રોમાંચક મેચ કચ્છ વાગડ લેવા પટેલ વર્સિસ વાગડ સમાજ. વાગડ સમાજ અહીંયા ટોસ જીતીને પહેલા ફિલ્ડી લેવાનું પસંદ કર્યું છે. સ્ટ્રાઇક પર આવી ગયા છે હવે મીત પટેલ. જોવાનું રહેશે ગઈકાલે આપણને એક જબરજસ્ત બધી મેચ જોવા મળી હતી. સારો એવો સ્કોર જોવા મળ્યો હતો. લગભગ દરેક ટીમોએ 100ની ઉપર રન બનાવ્યો હતો. આજે હવે આ પીચ એનો કેવો સ્વભાવ દેખાડે છે આપણે જોવાનું રહેશે. પણ અત્યારે સ્પિનરથી સ્ટાર્ટ કરવામાં આવ્યું છે વાગડ સમાજ. બેકફૂટ પર જઈને સારો શોટ રહીમાં છે. ફિલ્ડર ત્યાં મોજૂદ. એક જ રન એટલે સ્કોર થઈ ગયો છે 2. વિવેક ગાલા એક જબરજસ્ત આશાસ્પદ ક્રિકેટર છે. તૈયાર છે કાંદેલી સ્ટેશન સ્ટ્રાઇક પર વિરેન. લેફ્ટી રાઇટીનું કોમ્બિનેશન. હલકે હાથે રમીને રન લેવા માંગતા હતા પણ સારી ફિલ્ડિંગ સીધા ફિલ્ડરના હાથમાં. કોઈ જોખમ લીધું નથી. સ્કોર હજી પણ 2 પર જ પહેલી ઓવર ચાલી રહી છે અને એક સારી લાઇનને લેન સાથે વિવેક ગાલા અચૂક ટપ્પો જોવા મળી રહ્યો છે. ઓ સરસ બોલ હવામાં અને એક આસોન કે અહીંયા પોઈન્ટના ખેલાડીએ આસાન કેચ એકદમ લોલીપોપ કેચ છૂટી ગયો છે અહીંયા. તો જોવાનું છે હવે કેચ છૂટીને કેટલા ભારી પડી શકે છે અહીંયા વિરેન. પણ સરસ બોલિંગ જોવા મળી છે. સારો ટર્ન બેટની ઉપરી કિનારો લાગ્યો હતો. ફરીથી એટલો સરસ બોલ પણ આ વખતે હલકે હાથે રમીને એક રન માટે દોડી ગયા છે અને સ્ટ્રાઇક ચેન્જ થઈ છે અને આવી ગયા છે મિત. પણ અહીંયા કેચ છે એક આસાન કેચ. ઓવરની સમાપ્તિ થઈ ગઈ છે. એક ઓવર પછી સ્કોર છે 3. કેચ લેવા પડશે. ક્રિકેટમાં કહેવાય છે કેચ ઇઝ વિન ધ મેચિસ. અને પોઈન્ટ પર એવા ખેલાડીને જ કેપ્ટન રાખે છે કે જેમના પર એમને પૂરો ટ્રસ્ટ હોય. કારણ કે પોઈન્ટનું સ્થાન એવું છે ક્રિકેટમાં કે મેજર બોલ ત્યાં આવે છે ને ત્યાં ના ફિલ્ડરે પોતાનું પૂરેપૂરું દેવું છે. પણ અહીંયા એક સારા ફિલ્ડર હશે પોઈન્ટમાં પણ એમના હાથથી એક કેચ છૂટી ગયો છે અને અહીંયા બોલિંગ પાવર પ્લે તાબડતોબ લેવામાં આવી ગયો છે. ગઈકાલે બી આપણે મેચ જોઈ હતી હાલાઈ લોહાણાના. એક કેચ 5મી ઓવરમાં બીજી વિકેટ મળી શકતી હતી પણ એક કેચ છૂટી ગયો હતો અને એ પ્રથમ જે મેન ઓફ ધ મેચ જીતી ગયા છે એ ખૂબ જ મોંઘા પુરવાર છે અને મેચ હારવી પડી હતી. એટલે કેચો તમારે લેવા પડશે. ફિલ્ડિંગ સારી કરવી પડશે. અહીંયા પહેલી જ ઓવરમાં એક લાઈફ મળી ગઈ છે વિરેનને. બીજી ઓવર લઈને આવી રહ્યા છે રોમિલ ગાલા ગળા. વાગડ સમાજ એક જબરજસ્ત ક્રિકેટિંગ પ્લેટફોર્મ ને ઘણા વર્ષોથી એમની ઇન્ટરનલ મેચો બી ચાલતી જ છે એર ઇન્ડિયાના ગ્રાઉન્ડમાં. અને મિડ ડેની પહેલી જ 2 સિઝનના વિનર એવા વાગડ સમાજ એક ક્રિકેટ સાથે ખૂબ જ કનેક્ટેડ અને એના માટે દામજીભાઈનું આપણે ધન્ય માનવું પડશે કે એમણે એના જબરજસ્ત પ્રયાસ કરી રહ્યા છે. અથાગ પ્રયાસ એમના અને યુવા ખેલાડીઓને એક પ્લેટફોર્મ આપી રહ્યા છે દામજીભાઈ. પણ અત્યારે સરસ બોલ હલક્યા રેમાં છે પણ એક રન ફાઇન લેગ પાસે પહોંચ્યો છે. આસાનીથી એક લીધો. સ્કોર થઈ ગયો છે 4. રોમિલ ગડા હવે સ્ટ્રાઇક પર આવી ગયા છે મીત પટેલ. એક યુવા આશાસ્પદ ખેલાડી ઓલરાઉન્ડર ખેલાડી છે અને કેપ્ટનના જવાબદારી સાથે જ ઓપનિંગમાં આવે છે. સાથે સાથે બોલિંગ પણ પોતે જ શરૂઆત કરે છે. એટલે કેપ્ટન માટે ખૂબ જ ભરોસાવાળા અને સાથે સારી ફિલ્ડિંગ પણ એક આશાસ્પદ ખેલાડી મીત પટેલ.
ઓફ સ્ટમ્પની બહાર થોડો બોલ બી નીચે જોવા મળ્યો. પ્રયાસ કર્યો તો મારવાનો પણ બોલ ને બેટનો સંપર્ક નહીં. વિકેટ કીપર ધોરાગેદર. કોઈ રન નહીં. સ્કોર હજી પણ 4 રન. તો ફિલ્ડિંગનું સ્તરની આપણે જે વાત કરી હતી સુધારવું જરૂરી દરેક ટીમોએ, કારણ કે હવે આ સ્ટેજ એક ભૂલ તમને બહાર કરી શકે છે સિઝનથી. અપીલ કરવામાં આવી છે પણ ટપ્પો પડીને લેગ સાઈડ જરો જોવાનો છે અમ્પાયરના ઇશારા પર, અને અમ્પાયર રેવાડે સરનો અહીંયા લેગ બાયનો ઇશારો. સ્કોરને ધીરે ધીરે પહોંચાડ્યો છે 5 પર. મિડ ડે સિઝન 18 અમારા ટાઇટલ સ્પોન્સર MB રિયલ્ટીઝ એન્ડ ડેવલપર્સ, કો સ્પોન્સર ડબલ બુલ, બોલ પાર્ટનર વી કોર્પોરેટ વિશાલ સોની, ડિજિટલ પાર્ટનર GBP રિયલ્ટીઝ ગૌરાંગ વિજય પારેખ, પ્રાઇઝ સ્પોન્સર અલંકાર ચશ્માવાલા, ઈગો પાર્ટનર રજ જ્વેલરી રાકેશ મહેતાના સહયોગથી એક રોમાંચક મિડ ડે કપ પોઈસર જીમખાના સરસ મજાના લીલાછમ મેદાનમાં. બોલર તૈયાર રોમિલ. મોટો ફટકો મારવાના પ્રયાસમાં બોલને બેટનો જેવો સંપર્ક નથી, પણ અહીંયા 1 રન આસાનીથી મળી જશે. સ્કોર થઈ ગયો છે 6. ટોસ જીતીને ફિલ્ડિંગ લેવાનું પસંદ કર્યું છે વાગડ સમાજે. તો જે પ્રમાણે આપણે વાત કરી, મિડ ડે સિઝન જ્યારથી ચાલુ થઈ હતી તેના શરૂઆતના બંને જ ટાઇટલ વિનર છે વાગડ સમાજ. રોમિલનો આ બોલ સરસ શોટ, પણ એટલી સુંદર પોતાના જ પોલોત્રુમાં ફિલ્ડિંગ જોવા મળી છે રોમિલની. તો આપણને હવે જોવાનું રહેશે કે આ પીચ બી એનો કેવો સ્વભાવ દેખાડે છે. હમણાં તો ખ્યાલ નહીં આવે, પણ એક 5 ઓવર 6 ઓવર પછી આપણને ખ્યાલ આવશે. ગઈકાલની પીચ હતી રનોથી ભરપૂર, અને એકથી એક રોમાંચક આપણને મેચ જોવા મળી હતી ગઈકાલે. તો આજે પણ આપણે આશા રાખીએ કે આ પીચ પર પણ આપણને એવી જ મેચો જોવા મળે. રોમિલ તૈયાર. ઓફ સ્ટમ્પની બહાર સારો શોટ રહીમાં છે. ફિલ્ડર જઈ રહ્યા છે આઉટફિલ્ડ ખૂબ તેજ છે. બોલ બાઉન્ડરી લાઈન તરફ પણ ફિલ્ડર પહોંચી ગયા છે, અને મિસ ફિલ્ડિંગ. 4 રન. ફિલ્ડિંગનું સ્તર અહીંયા કંઈક અંશે નબળું જોવા મળી રહ્યું છે વાગડ સમાજે. કેચ બી છૂટી ગયો છે, અને અહીંયા મિસ ફિલ્ડિંગ. આ લેવલ પર હવે નહીં ચાલે તમને આવું બધું, કારણ કે આ નોકઆઉટ છે. હવે કોઈ ચાન્સ નહીં મળે બીજો ફરીથી તમને. સ્કોર થઈ ગયો છે 10. 2 ઓવર. 10 રન પર સ્કોર પહોંચી ગયો છે. અને એક સારો શોટ જોવા મળ્યો મિત પટેલના બેટથી. ત્રીજી ઓવર લઈને આવી રહ્યા છે ભાવિક ઇન્દ્રા. એનો ક્રિકીરોમાં 4 વિકેટ એમના બેટ સ્પેલમાં બોલી રહી છે. 10 રનના ફક્ત સ્કોર પર. એક સારા બોલર, પણ સાથ આપવો પડશે દરેક બોલરોએ. બોલરને સાથ આપવો પડશે દરેક ફિલ્ડરોએ. કેચ તો લેવા પડશે, સારી ફિલ્ડિંગ કરવી પડશે. ક્રિકેટ રમત 11થી રમાય છે, એટલે કે દરેક નું પોતાનું એક મહત્વ છે. દરેક પ્લેયરનું એક મહત્વ છે. તમારે કોન્ટ્રીબ્યુશન આપવું જ રહ્યું, ત્યારે જ એક મેચ જીતી શકાય છે. એ આપણે ગઈકાલે બી જોયું હતું. માયાવંશી સમાજ એક જબરજસ્ત રોમાંચક મેચ આપણે માણી હતી ગઈકાલે. હાલાઈ લોહાણાના એક ફિલ્ડરે આસાન કેચ 5મી ઓવરમાં છોડ્યો હતો, જેના સ્વરૂપે મોટું નુકસાન થયું હતું. તો કેચીસ વિન ધ મેચીસ, કેચો લેવા પડશે તમારે. ઓફ સ્ટમ્પની બહાર સરસ બોલ, થોડો નીચો બી રહી ગયો, પણ બોલને બેટનો સંપર્ક નહીં. વિકેટ કીપર થોડા હળબડાટીમાં હતા, પણ છેલ્લે કનેક્ટ કરવામાં સફળ રહ્યા. વિકેટ કીપર ધવલ. ત્રીજી ઓવર પ્રગતિ પર, અને સ્કોર છે 10 રન. હવે બંને જ બેટરોએ કંઈક ખભાવ લાડવાનું ચાલુ કર્યું છે. 2 ઓવર વોચફુલ એમણે જોયા છે, અને સાથે 5મી ઓવર તો આવશે તમારી પાસે, જ્યાંથી રનના ડબલ કરવાનો બી મોકો મળશે. પણ વાગડ સમાજ
સમયની લિમિટમાં આપણે રહેવું પડશે. 50 મિનિટનો ટાઈમ દરેક ટીમને જાળવાનો રહેશે. નહીંતર પછી પેનલ્ટીના સ્વરૂપમાં તમે જાણકાર જ છો સર્વોને શું પેનલ્ટી હોય છે, તો અમ્પાયર પણ એમનું કામ કરશે. પણ અત્યારે બોલર તૈયાર. ભાવિકના બોલ સરસ બોલ હતો. હલકેતર અહીંયા રન લઈ લીધો છે. નોન સ્ટ્રાઇકરે પણ ડાયરેક્ટ હિટ અને ઓવરથ્રોના સ્વરૂપમાં અહીંયા બેકઅપમાં કોઈ નહોતું, જેના સ્વરૂપમાં બીજો રન પણ મળી ગયો છે. સ્કોર થઈ ગયો 12 વગર કોઈ નુકસાને. જોઈએ હવે ભાવિક તૈયાર. કાંદડી સ્ટેશન એન્ડથી સરસ શોટ સ્ટ્રેટ ડ્રાઈવ એમાં છે. ફિલ્ડર એની પાછળ રહે છે, પણ આઉટફિલ્ડ ખૂબ તેજ બોલ બાઉન્ડ્રી લાઇનની બહાર. 4 રન. સોલિડ શોટ વિરેન. શોટ જોવા મળ્યો છે અને આજ વિરેન વાહ ક્યા શોટ મારા, વાહ વાહ ક્યા શોટ મારા. પૂરેપૂરો બેટને મિડલમાં. હલો, બેટની નીચે જ આવ્યો હતો ને એક દર્શનીય શોટ. ઓ બોલ હવામાં છે. વિરેન આ બીજી વખતે હવે મોકો નહીં મળે, પણ એક એટલો મોકો ન લઈ શીખા અહીંયા કેચ આપીને પરત ફરી રહ્યા છે. એક જીવતદાન મળી ચૂકેલું, પણ આ વખતે એમને કોઈ જ મોકો મળ્યો અને એક આસાન કેચ મયુરના હાથમાં ઝડપાઈ ગયા અને પહેલી વિકેટ અહીંયા સફળતા મળી છે ભાવિકને. પણ અત્યારે વાગડ સમાજ વિકેટ પડ્યા બાદ સર્કલ બનાવીને એ જ ચર્ચા કરતા છે કે આપણે ફિલ્ડિંગને કેચો લેવા પડશે. પહેલી વિકેટનું અહીંયા ગુમાવી દીધી છે વિરેન. ની વિકેટ અહીંયા પડી ચૂકી છે. જોઈએ હવે નવા બેટર કોણ આવે છે. નવા બેટરનું નામ એક ખેલાડી તમારે કોમેન્ટ્રી બોક્સમાં રાખવો જરૂરી છે. અહીંયા તમારો એક પ્લેયર રાખવો જરૂરી છે ભાઈ. શંકરભાઈ તમે અહીંયાથી ઊભા થઈને વારે ઘડે જશો નહીં ચાલે. બેટ્સમેનનું નામ આપવા માટે એક પ્લેયર રાખો અહીંયા, નહીતર પેનલ્ટી લાગી શકે તમને. બેટ્સમેનનું નામ આપણે પહેલા દિવસથી જ કહીએ છીએ કે એક ખેલાડી તમારો અહીંયા કોમેન્ટ્રી બોક્સમાં હોવો જરૂરી છે. અને તમે આવી રીતના અહીંયાથી ત્યાં જતા રહેશો તો પેનલ્ટી ટાઈમની તમને લાગી જશે. એક પ્લેયરને તમારે અહીંયા પરમેનન્ટ બેસાડી જ રાખવો પડશે. કલ્પેશ આવ્યા છે નવા બેટર. ક્લીન બોલ, ક્યાં બાત હે. જબરજસ્ત બોલ ને મિડલ સ્ટમ્પ ઉડાડી દીધું છે ભાવિક. ભાવિક ભાઈ ચલ ચાલતી પકડ. જો હેડ્રિક લેવામાં સફળતા હાસિલ કરશે તો -20 થશે. અત્યારે પણ કચ્છ વાગડ લેવા પટેલ મુસીબતમાં આવી ગયા છે. જોઈએ હવે ભાવિકા હેડ્રિક લેવામાં સફળતા હાસિલ કરે છે કે નહીં. જબરજસ્ત બધું જ આપણને અહીંયા જોવા મળી રહ્યું છે. પહેલા એક કેચ છૂટી ગયો તો મિસ ફિલ્ડિંગમાં બાઉન્ડ્રી ગઈ,
પણ ત્યારબાદ એક સારું કમબેક કર્યું છે વાગડ સમાજે. 2 બોલમાં 2 વિકેટ લીધા બાદ એક ભાવિકે મોમેન્ટમ આપી દીધું છે, એક જાગૃતતા લાવી છે વાગડના દરેક ખેલાડીઓને અંદર એક ચેતનાનો સંચાર કર્યો છે અહીંયા. ભાવિકે 2 વિકેટ. હવે જોઈએ હેડ્રિક લઈને હજી પણ ઉત્સાહમાં વધારો કરી શકે છે કે નહીં. રાઇટી બેટર છે દર્શન. હેડ્રિક બોલ માટે તૈયાર. ફિલ્ડિંગ બી આપણે જમાવટ જોઈ રહ્યા છે, જબરજસ્ત ફિલ્ડિંગ. એક સ્લીપ ગોઠવી દેવામાં આવી છે. ગલીમાં ફિલ્ડર, પોઈન્ટ પર ફિલ્ડર. જોઈએ હવે ફાઇન લેગ પર એક ફિલ્ડર કેચિંગ માટે છે, એટલે પૂરેપૂરું પ્રેશર અત્યારે દર્શન પર જ હશે. હેડ્રિક બોલ. આ સિઝનમાં જોઈએ ભાવિક પોતાનું નામ લખાવી શકે છે કે નહીં. -20. ફિલ્ડિંગની જમાવટ. ભાવિક તૈયાર. કાંદિવલી સ્ટેશન એન્ડથી સ્ટ્રાઇક પર દર્શન. હેડ્રિક બોલ. ઓ સરસ બોલ, સરસ બોલ. કોટેન બોલનો બી ચાન્સ હતો પણ ઘણા લાંબે હતા. પણ એક સારી ઓવરની આ સમાપ્તિ. ભાવિક જબરજસ્ત કમબેક કરાવ્યું છે વાગડ સમાજને. 1 ઓવર 6 રન અને 2 વિકેટ એમના નામે. એક જબરજસ્ત પરફોર્મન્સ ને એક ચેતનાનો સંચાર કરી દીધો. દરેક ખેલાડીઓ હવે એક જોમમાં આવી ગયા છે. 3 ઓવર પછી સ્કોર છે 16 રન 2 વિકેટના નુકસાન પર. પણ કંઈક અંશે આવી જ તમારે બોલિંગ, ફિલ્ડિંગ ને બેટિંગ કરવી રહી. ચોથી ઓવર લઈને આવી રહ્યા છે. રોમિલ આવી રહ્યા છે ચોથી ઓવર લઈને. તો સમય જોઈ પ્રમાણે મેં વાત કરી હતી પ્રમાણે 50 મિનિટનો ટાઈમ બેટિંગ સાઈડ અને બંનેને લાગુ પડશે. અમ્પાયરનો ઇશારો આવી રહ્યો છે. બેટિંગ પાવર પ્લે. તો પેલી જ 5 ઓવરમાં આપણને બધું જ અહીંયા જોવા મળી રહ્યું છે. બોલિંગ પાવર પ્લે આવી ગયો એક. પહેલો ઓવર તો કમ્પલસરી હોય છે ને અત્યારે હવે બેટિંગ પાવર બી લઈ લીધો છે અને સ્ટ્રાઇક પર છે મિત. મિતે ઉભા રહેવું ખૂબ જરૂરી છે. એક જબરજસ્ત ખેલાડી છે. 5 રન પર રમી રહ્યા છે. 5 બોલનો સામનો કર્યો છે, જેમાં એક બાઉન્ડ્રી. પણ વાગડ સમાજ એક જબરજસ્ત ટીમ છે. તૈયાર. આગળ આવીને સુંદર શોટ. ક્યાં બાત હે મિત. ટાઈમિંગ સાથે એફર્ટલેસ એક કાર્પેટ શોટ જોવા મળ્યો છે. અને બાઉન્ડ્રીની હેડ્રિક પર આવી ગયા છે મિત. બોનસ રન જોઈએ હવે અપાવે છે કે નહીં. છેલ્લા બોલમાં બાઉન્ડ્રી, અત્યારે બાઉન્ડ્રી ને હવે નેક્સ્ટ બોલ માટે બાઉન્ડ્રી તો બોનસ. સરસ શોટ રહીમાં છે મોટો. માય ગોડ. સીધો જ હાથમાં. Booker. 20 રનના સ્કોર પર ત્રીજી વિકેટનું અહીંયા પતન. ચિરાગના હાથમાં એક આસાન કેચ. હલવું બી નહોતું પડ્યું એમને. અને આ લાલચમાં આવી ગયા. 2 બાઉન્ડ્રી મારી ચૂકી હતા અને મિત એક જબરજસ્ત બેટર છે, પણ તમારા શોર્ટ સિલેક્શન પર ધ્યાન દેવું ખૂબ જરૂરી છે. લાંબી ઇનિંગ રમવી હોય તો. પણ અત્યારે એક મોટું જોખમ આવી ચૂક્યું છે. ઉપરના 3 બેટરો છેલ્લી 2 ઓવરમાં ડગમાં આવી ગયા છે. નવા બેટર. શંકરભાઈ મિતના પપ્પા અહીંયા થોડા નારાજ. એમના
દીકરાના શોર્ટ સિલેક્શનથી ને એક વિકેટ આપી દીધી છે. આસાન કેચ પણ અત્યારે એક નાજુક તબક્કામાં 20 પર 3. ટોસ જીતીને પહેલા વાગડ સમાજે ફિલ્ડિંગ લીધા બાદ હસમુખ આવ્યા છે નવા બેટર. પણ હવે એક પાર્ટનરશિપ બનાવવી પડશે તમારે. રોમિલ તૈયાર. સરસ બોલ હતો. હલક્યા તે રહીમાં છે પણ અહીંયા એક રન લેતા નહીં રોકી શકે. બીજાનો કોલ છે ને અહીંયા બીજો રન માટે પણ દોડી ગયા છે. ત્રીજાનો કોલ છે પણ અહીંયા 2 રન આસાનીથી મળી ગયા છે ને આ જરૂરી છે. પોઈસર જીમખાના મોટું મેદાન છે. હંમેશા હું કહેતો આવ્યો છું 1 ને 2 માં કન્વર્ટ કરવાના હોય છે. પહેલો રન ફાસ્ટ દોડશો તો અવશ્ય તમને બીજો મળશે. ફિલ્ડર પણ થોડા ડિસ્ટર્બ થશે. અત્યારે એ જ જોવા મળ્યું. 2 રન આસાનીથી મળી ગયા છે. સ્કોર થઈ ગયો 22. સરસ બોલ અહીંયા ઓફ સ્ટમ્પના બોલને લેગ તરફ ફરવાના પ્રયાસમાં ચૂકી ગયા. વિકેટ કીપર એનું કામ પૂરું કર્યું. પણ પૂરેપૂરી મેચ પર પકડ જમાવીને બેઠા છે અત્યારે વાગડ સમાજ. બેટિંગ પાવર પ્લે ચાલી રહ્યો છે અને હવે ફક્ત 3 બોલ જ બાકી. સરસ બોલ પોઈન્ટના ખેલાડી પાસે પહોંચ્યો છે. કોઈ રન નહીં મળે પણ અત્યારે ચુસ્ત અને ચોક્કસ બોલિંગ જોવા મળી રહી છે. રોમિલ બીજી ઓવર એમની નાખી રહ્યા છે. 12 રન હજી સુધી ફક્ત આપ્યા છે ને એક વિકેટ લેવામાં સફળતા હાસિલ કરી છે. પણ એક સારી લેનને લાઈન સાથે બોલિંગ. બેટિંગ પાવર પ્લે ચાલી રહ્યો છે. મોટો ફટકો મારવાના પ્રયાસમાં બોલ નીચો રહી ગયો ને જેના સ્વરૂપે અહીંયા ડોટ બોલ. 4 ઓવરની સમાપ્તિ. 22 પર 3. અને હવે છે 5મી ઓવર પાવર ઓવર. તો પૂરેપૂરી પકડ જમાવીને રાખી છે. જોઈએ હવે 5મી ઓવરમાં કમબેક કરવાનો ચાન્સ છે લેવા પટેલ સમાજે. હવે કંઈક કરવું પડશે. પણ બંને જ બેટર નવા છે હસમુખ અને દર્શન. 5મી ઓવર લઈને આવી રહ્યા છે. વિવેક આવી રહ્યા છે 5મી ઓવર લઈને. સ્ટ્રાઇક પર છે હસમુખ. દર્શન है ना स्ट्राइक पे. स्ट्राइक पर दर्शन. 5મી ઓવર પાવર ઓવર. બેટથી રન ડબલ પણ વિકેટ ગઈ તો -10. સરસ બોલ હલક્યા અહીંયા રન એક લઈ લીધો છે. એટલે કે 1 ના 2 સ્કોરને પહોંચાડી દીધો 24 પર. ખૂબ જ સૂઝબૂછ સાથે અત્યારે હવે બંને જ ખેલાડીઓ ઉભા રહેવું પડશે. દર્શન ને હસમુખે રન તો સાથે આવા જ જોશે. સાથે એક પાર્ટનરશિપ છે એ બી જરૂર છે. પણ 10 ઓવરની મેચ છે. રન આવવા બહુ જરૂરી છે. 1 ને 2 2 ને 3 માં કન્વર્ટ કરવા પડશે. ખરાબ બોલ મળ્યો તો એને બાઉન્ડ્રીની બહાર બી મોકલવો પડશે તમારે. તો બંને જ બેટર એક જવાબદારી સાથે હવે રમવું પડશે આગળ. ઉપરના 3 સારા બેટરો આઉટ થઈને ડગમાં અત્યારે બેઠા છે. તો હવે જવાબદારી આ બંને જ ખેલાડી યુવા ખેલાડી પર. વિવેક ઓ ક્લીન બોલ્ડ અહીંયા. સરસ બોલ હતો. ક્વિકર રન હતો. चल भाई चल चलती पकड़ अरे चल भाई चल चलती पकड़ લેગ ને અહીંયા ક્લીન બોલ્ડ એટલે કે મિડ ડે ના નિયમ પ્રમાણે -10 ગાડી આવી ગઈ છે રિવર્સમાં. હવે સ્કોર થઈ ગયો છે 12 રન. 14 રન સોરી. 24 હતા પણ એક જબરજસ્ત બોલ અહીંયા જોવા મળ્યો અને ચોથી વિકેટ પડી ચૂકી છે. નવા બેટર જયેશ આવી રહ્યા છે પણ અહીંયા 5મી ઓવરમાં સફળતા
સારું કમબેક જોવા મળ્યું છે વાગડ સમાજ. પ્રી ક્વાર્ટરની મેચ આજના દિવસની પહેલી જ રોમાંચક મુકાબલો, એકથી એક સારી ટીમો આપણને જોવા મળશે અને જોવાનું રહેશે કોણ આગળ વધે છે અને કોણ સિઝન 18ને અલવિદા કરે છે. પણ અત્યારે એક સારી એવી શરૂઆત અહીંયા વાગડ સમાજ ટોસ જીતીને ફિલ્ડિંગ લેવાનું પસંદ કર્યા બાદ 5મી ઓવરમાં એટલે કે -10 કરવામાં સફળતા હાસિલ કરી છે. અને દામજીભાઈ અત્યારે યુટ્યુબમાં લાઈવ જોતા હશે ને મલકાતા હશે કે નહીં અમારા છોકરાઓ એક જબરજસ્ત પરફોર્મન્સ કરી રહ્યા છે. નવા બેટર જયેશ, વિવેક તૈયાર, સફળતા હાસિલ કરી છે એ પણ 5મી ઓવરમાં. એક વિશ્વાસુ બોલર 5મી ઓવર કેપ્ટન એને જ આપે છે જેમના પર પૂરો ટ્રસ્ટ હોય. પણ અત્યારે બેટર જયેશ, સરસ બોલ આવવામાં છે પણ 1 રનથી વધારે નહીં મળે. ફિલ્ડર ડીપ ઊભા છે. 1 એટલે કે 1 ના 2, સ્કોર થઈ ગયો 16. સારી બોલિંગ, સરસ બોલિંગ. અહીંયા અચૂક ટપ્પો જોવા મળે છે. હજી સુધી કોઈ એવા મોટા શોટ આપણને જોવા નથી મળ્યા. સરસ બોલ, ટપ્પો પોડીને અંદર આવ્યો હતો પણ ત્યાં હલકેથી પુશ કર્યો હતો. 1 રન લેવા માંગતા હતા પણ સારી ફિલ્ડિંગ જોવા મળી. ડોટ બોલ, સ્કોર હજી પણ 16. હજી બી 2 બોલ બાકી છે 5મી ઓવરના. વિવેક ખૂબ જ સરસ બોલિંગ, પોતાની છેલ્લી ઓવર લઈને તૈયાર. બહાર નીકળીને અહીંયા મોટો ફટકો મારવાના પ્રયાસમાં દર્શન, પણ બોલને બેટનો સંપર્ક નહીં. 1 રન જરૂર મળી જશે. લોંગ ઓનના ફિલ્ડર થ્રો કરે ત્યાં સુધીમાં 1 એટલે કે 1 ના 2, સ્કોર થઈ ગયો છે 18. 4 વિકેટના નુકસાન પર. 5મી ઓવર પ્રગતિના છેલ્લા બોલ સાથે વિવેક ગાલા ફક્ત 6 રન આપ્યા છે અને 1 વિકેટ બી એમણે લીધી છે. સરસ સ્પીકર ઓન ડિલિવરી પણ હલ ગયા તે રેમાજી 1 રન માટે દોડ્યા છે. બીજાનો કોલ છે અને અહીંયા આસાનીથી બીજો રન પણ લઈ લીધો છે. 2 એટલે કે 2 ના 4. 5 ઓવરની સમાપ્તિ. સ્કોર થયો છે 22 રન 4 વિકેટના નુકસાન પર. અને એક સારી શરૂઆત અહીંયા વાગડ સમાજ ટોસ જીતીને ફિલ્ડિંગ લીધા બાદ અંકુશમાં રાખ્યા છે. અંકુશ કરતા પણ જોઈએ તો પૂરેપૂરું એમનું પ્રભાવ દેખાડી દીધો છે સામેની ટીમ. કચ્છ વાગડ લેવા પટેલ -10 કરવામાં સફળતા હાસિલ કરી. જ્યાં વિવેક ખૂબ જ સરસ બોલિંગ, 2 ઓવર 8 રન ને 1 વિકેટ લેવામાં સફળતા હાસિલ કરી એમણે. કેપ્ટનના ભરોસા પર ઉતર્યા છે. દીપક આવી રહ્યા છે નવા બોલર. દીપક આવી રહ્યા છે નવા બોલર. પણ અત્યારે પૂરેપૂરું મેચ પર પકડ જમાવીને બેઠા છે વાગડ સમાજ. ક્રિકેટ સાથે સંકળાયેલા, સતત સંકળાયેલા એમની ઇન્ટરનલ ટુર્નામેન્ટ ચાલતી જ રહેતી હોય છે અને એ જ એમને ફાયદો આપે છે, એક અનુભવ એમને અપાવે છે. દીપક, સરસ બોલ, અહીંયા ઓફ સ્ટમ્પની બહાર બીટ કર્યા છે. મોટો ફટકો મારવા માંગતા હતા પણ બોલને બેટનો સંપર્ક નહીં. વિકેટ કીપર ધવલે એનું કામ પૂરું કર્યું. સ્કોર હજી પણ 22. મોટો ફટકો મારવાના પ્રયાસમાં અહીંયા ક્લીન બોલ થઈ ગયા છે. સ્ટમ્પિંગ થયા છે. દર્શન ઝડપાઈ ગયા પાછળ ધવલના હાથમાં. 5મી સરસ બોલિંગ, ટપ્પો પડ્યો તો મોટો ફટકો આવડે ક્રીઝ છોડી દીધેલી પણ અહીંયા ઝડપાઈ ગયા છે ધવલ. નવા બેટરનું નામ આપો. નવા બેટર ભાવિક. પણ અત્યારે
એક તરફા મેચ ચાલી રહી છે. વાગડ સમાજ અહીંયા મેજિક કરી દીધું છે ચાલુ. જબરજસ્ત દરેક સ્પિનરો નાખી રહ્યા છે. પાંચમી ઓવરમાં -10 કરાવ્યા બાદ અત્યારે ખૂબ જ હાલત ખરાબ. કચ્છ વાગડ લેવા પટેલ ને એક મુખ્ય બેટર આકાશ પણ એમની અનુપસ્થિતિ દેખાઈ રહી છે. એક જબરજસ્ત બેટર હતા પણ કંઈક પોતાના પર્સનલ કામથી અત્યારે આઉટ ઓફ ઇન્ડિયા છે. તેની અત્યારે અનુપસ્થિતિ આપણને નજર સામે દેખાઈ રહી છે. પણ અત્યારે દીપક સરસ બોલિંગ સફળતા હાસિલ કરી છે પોતાની પહેલી જ ઓવરમાં અને એટલી સુંદર કીપિંગ જોવા મળી. ધવલના ગ્લોવ્સમાં ઝડપાઈ ગયા છે સ્ટમ્પિંગના સ્વરૂપમાં. દીપકના બોલ હલકે હાથે રહીમાં જ હલકી અપીલ કરવામાં આવી પણ અમ્પાયર પર એમની કોઈ જ અસર નહીં. અમ્પાયર અમય સર, જાદવ સર ને રેવાલે સર, પોઈસરના એક વિશ્વાસુ અમ્પાયર પેનલ. બેકફૂટ પર જઈને રન લેવા માંગતા હતા પણ નોન સ્ટ્રાઇકર એન પર જયેશ એમને ના પાડી છે. અને અહીંયા મેડનનો ખતરો આવીને ઊભો છે. મેડનનો ખતરો એટલે -6. મોટો ફટકો મારવાના પ્રયાસમાં અહીંયા સ્ટમ્પિંગની અપીલ કરવામાં આવી છે પણ અમ્પાયરે સ્વીકારી નથી. પણ અહીંયા ડોટ બોલ અગત્યનો છે. ડોટ બોલ એટલે કે હવે એક જ બોલ બાકી છે અને એક બોલ એટલે કે તમારે -6 જવાની શક્યતા ખરી. અહીંયા થોડી ફિલ્ડિંગ અહીંયા જોવાનું છે. 30 યાર્ડ સર્કલની અંદર એક ફિલ્ડર લગાવવામાં આવી રહ્યો છે અને જરૂરી છે. અહીંયા ફિલ્ડિંગ બી આગળ લેવામાં આવી છે કારણ કે એમને વેલકમ બેટરને કહેવામાં આવશે ભાવિકભાઈ આવો તમે બતાવો તમારા શોટ. જોઈએ હવે છેલ્લા બોલ સાથે દીપક. સરસ બોલ ટપ્પો પડીને અંદર પણ અહીંયા નસીબે એમને સાથ આપ્યો છે. શોર્ટ રનના ફિલ્ડરની બાજુમાંથી બોલ નીકળી રહ્યો છે અને અહીંયા 4 રન મળી ગયા છે અગત્યના. છ ઓવર પછી સ્કોર છે 26-5. ટોસ જીતીને ફિલ્ડિંગ લેવાના નિર્ણયને પૂરેપૂરો અત્યારે સાર્થક કરી રહ્યા છે વાગડ સમાજના દરેક બોલર. નવા બોલર ભાવિક પહેલી ઓવરમાં 6 રન આપીને 2 વિકેટ લીધી છે. જોવાની હવે આવનારી ઓવરમાં वाह क्या शॉट मारा वाह वाह क्या शॉट मारा ભાવિક. તો જે પ્રમાણે મેં વાત કરી વાગડ સમાજ સતત ક્રિકેટ સાથે સંકળાયેલું છે. એમની ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ પણ એર ઇન્ડિયાના ગ્રાઉન્ડમાં સમાજના દરેક યુવા ખેલાડીઓને દરેકને ક્રિકેટ પ્રેમીઓને મોકો આપે છે વાગડ સમાજ. એના માટે હેડ્સ ઓફ છે અને પૂરા એ લોકોની કમિટી સાથે સાથે દામજીભાઈ જેના અથાસ પ્રયાસ છે અને ક્રિકેટ પ્રેમીઓ માટે એક આયોજન કરવું બી મોટી વાત છે. ભલે તમે ન રમતા હો પણ ક્રિકેટને જીવતી રાખી છે એ બી લેધર બોલની ગેમને. ભાવિક તૈયાર. સરસ શોટ રહીમાં છે. ફિલ્ડર ત્યાં સરસ ફિલ્ડિંગ જોવા મળી છે. ઓલમોસ્ટ બાઉન્ડ્રી નીકળી જાય પણ ટીમ માટે 3 રન બચાવ્યા છે. કુનાલ દ્વારા એક સારી ફિલ્ડિંગ જોવા મળી. તો જે પ્રમાણે હું વાત કરી રહ્યો હતો ક્રિકેટ લેધર બોલને જીવતી રાખી છે. બાકી અત્યારે જે પ્રમાણે ટફનો સમય ચાલી રહ્યો છે ટફ ક્રિકેટની સાચી કહીએ તો મેથી મારી દીધી છે. બધાને શોર્ટ ફોર્મમાં રમવું છે, અંડર આર્મ રમવું છે, ફિટનેસ લેવલ નથી જેને હિસાબે ટફ જ્યાં જુઓ ત્યાં ટફ ક્રિકેટ આપણને જોવા મળે છે. પણ મિડ ડે ને પણ એટલું જ આપણે ધન્યવાદ કહેવું પડશે કે ગુજરાતી સમાજને ભેગો કરવામાં એક મોટું યોગદાન. ઓફ સ્ટમ્પની બહાર આ વખતે પોઈન્ટના ખેલાડી પાસે રન લેવા માંગતા હતા. રનઆઉટનો ચાન્સ છે ને અહીંયા યસ નો માં
ચાલતી પકડ. અને પોઈન્ટ પર દીપક ઉભા હતા. દીપક છેલ્લી 10 મિનિટથી પૂરેપૂરા લાઇમલાઇટમાં છે. બોલિંગમાં પણ સરસ બોલિંગ જોવા મળી. અત્યારે પોઈન્ટ પર એક રન આઉટ કરવામાં પણ સફળતા હાંસલ નિરાશ થઈને જઈ રહ્યા છે બેટર. પણ અહીંયા વિકેટનું પતન થવા જોઈએ. ફક્ત સ્કોરબોર્ડ પર 26 રન 27 રન બોલે છે અને 6 વિકેટ. નવા બેટર આવ્યા છે યાજ્ઞિક. યાજ્ઞિક આવ્યા છે નવા બેટર. પણ પૂરેપૂરું મેચ પર અત્યારે પકડ જમાવીને બેઠા છે. રન લેવા માંગતા હતા. યસ નો. જયેશ પટેલ પેલા અડધા આવ્યા. 10 પગલા દોડ્યા અહીંયાથી 10 પગલા પણ પાછો રિટર્ન આવવાનો ટાઈમ જ ન મળ્યો. અને એક સારી ફિલ્ડિંગ, એટલો સુંદર થ્રો દીપક દ્વારા. 27 પર 6. ભાવિક તૈયાર. કાંદિવલી સ્ટેશન એન્ડથી ફિલ્ડિંગ પ્લેસમેન્ટ થોડી અહીંયા ચેન્જ કરવામાં આવી છે, પણ એક આક્રમક શરૂઆત કરી છે. વિકેટ પર વિકેટ મળતી જાય છે. કોન્ફિડન્સ બોલરનો વધતો જાય છે. ખેલાડીઓનો કોન્ફિડન્સ વધતો જાય છે. ઈ જ આપણને અહીંયા જોવા મળ્યું છે. વાગડ સમાજના દરેક 11 પ્લેયર અત્યારે એકદમ જ સ્ફૂર્તિમાં દેખાઈ રહ્યા છે. ભાવિક તૈયાર. સ્ટમ્પની બહાર અહીંયા બીટ કર્યા છે ને ધવલ પણ થોડા બોલ લેવામાં અસફળ રહ્યા હતા, પણ કોઈ નુકસાન નથી થયું. ડોટ બોલ. નવા બેટર આવે છે. થોડો સમય લાગે છે એમને પણ પીચને સ્ટડી કરતા. પણ આ 10 ઓવરની મેચ છે. તમે જેટલો સમય લેશો તમને નુકસાન છે. એટલે તાબડતોબ મોટા ફટકા મારવાવાળા ખેલાડીની આ રમત છે. સરસ શોટ રહીમાં છે. મોટો ગેપ છે. બોલ નીકળી ગયો છે બાઉન્ડ્રી લાઈનની બહાર. જોવાનું રહેશે ફિલ્ડર નીચે. ને સારી ફિલ્ડિંગ જોવા મળી. ક્યાં વાત છે. વાહ ક્યા શોટ મારા. વાહ વાહ ક્યા શોટ મારા. સારી ફિલ્ડિંગ જોવા મળી છે. 2 રનથી સંતુષ્ટ રહેવું પડશે, પણ એક સારો શોટ જોવા મળ્યો છે અહીંયા યાજ્ઞિકના બેટથી. અને યાજ્ઞિકે એક સારો નિર્ણય લીધો છે કે મારે હવે થોડું આક્રમક રમવું પડશે. આપણી પાસે ઓવર ઓછી છે અને પોઝિટિવ માઇન્ડથી જ બેટિંગ કરવી રહી. એ જ અત્યારે યાજ્ઞિક દેખાડી રહ્યા છે. ભાવિકનો બોલ ઓફ સ્ટમ્પની ખૂબ જ બહાર ને અમ્પાયર વાઇડ બોલનો ઈશારો એક્સ્ટ્રામાં વધાર્યો હતો છે. સ્કોર થઈ ગયો છે 30. 7મી ઓવર પ્રગતિ પર. પણ થોડું પોઝિટિવ માઇન્ડ એપ્રોચ સાથે બેટિંગ કરવાની રહી બધા જ બેટરોએ. જે બી હવે વિકેટ બચી છે. કચ્છ વાગડ લેવા પટેલ. યાજ્ઞિક આ સારા શોટ રહીમાં છે. નીચે ફિલ્ડર પણ એમનાથી થોડો દૂર હતો. લોંગ ઓફના એક માટે દોડા છે. બીજા રનનો કોલ, પણ એટલો સુંદર થ્રો સીધો બોલરના હાથમાં. 1 રનથી સંતુષ્ટ રહેવું પડશે. સ્કોરને પહોંચાડ્યો 31 પર. અને યાજ્ઞિકે આ નવું બેટ મંગાવ્યું છે. અહીંયા રિવર્સ શોટ રહીમાં છે. સફળતા મળી છે, પણ જોયો કનેક્શન નહીં. જેના સ્વરૂપે 1 રન અવશ્ય મળશે. અને ઓવરની સમાપ્તિ. 7 ઓવર પછી સ્કોર છે 32. 6 વિકેટના નુકસાન પર. 18 બોલની હજી બી રમત બાકી છે. તો બંને જ બેટર યાજ્ઞિકે જયેશે મોટા ફટકા મારવા પડશે. મિડ ડેના બોનસ રન લેવા પડશે. પ્રી ક્વાર્ટર એટલે કે આ નોકઆઉટ મેચ છે. તમને બી ખ્યાલ છે આ મેચનું પરિણામ જો હારશો તો શું આવશે. તો જે 18 બોલ બાકી છે એમાં તમારે પૂરો પ્રયાસ કરવો પડશે. મિડ ડેના બોનસ રન લેવા પડશે. સિક્સરો મારવી પડશે. ચોકાઓ મારવા પડશે. કેમ કે વાગડ સમાજ પાસે પણ 1થી 1 ચડિયાતા બેટર છે. તો એક મોટો સ્કોર નહીં તો બી 70, 80, 90ની આસપાસ આપશો તો તમારા બોલરને પણ એક તાકાત મળશે. પણ અત્યારે પૂરેપૂરું પ્રભાવ સાથે છે વાગડ સમાજ. દીપક આવી રહ્યા છે પોતાની બીજી ઓવર લઈને. પહેલી ઓવરમાં ફક્ત 4 રન આપીને 1 વિકેટ લેવામાં સફળતા હાંસિલ કરી છે.
સારો બોલ હતો, અહીંયા પુલ કર્યો છે, 1 રન માટે દોડ્યા છે. બીજાનો કોલ હશે જોવાનું છે, પણ સારી ફિલ્ડિંગ, 1 જ થી સંતુષ્ટ. 1 એટલે સ્કોર થઈ ગયો 33. દીપક તૈયાર કાંદિલી સ્ટેશન એન્ડથી. બેકફૂટ પર જઈને પોઈન્ટ પર અહીંયા રન જોઈ રહ્યો છે. રન આઉટનો ચાન્સ છે. વિકેટ કીપર પર થ્રો, પણ આસાનીથી 1 રન પૂરો કર્યો છે. સ્કોર થઈ ગયો 34. કોઈ મોટો ફટકો મારવાના પ્રયાસ કરી રહ્યા છે, પણ કોઈ મોકો નથી આપી રહ્યા દીપક. ખૂબ જ સરસ લેન ને લાઈન સાથે બોલિંગ. ઓફ સ્ટમ્પની બહાર અહીંયા બીટ કર્યા છે ને ડોટ બોલ. સરસ બોલ, અહીંયા ક્લીન બોલ્ડ. પેસમાં પરિવર્તન કર્યું હતું અને બોલર જયેશ બી અત્યારે જોઈ રહ્યા છે પીચને કે આ સાલો શું સમાલ થઈ ગયો. બોલ ટપ્પો પડ્યો, અંદર આવ્યો અને નીચો બી રહી ગયો. અને અહીંયા બીજી વિકેટ લેવામાં સફળતા હાસિલ કરી છે દીપકે. 34 પર 7. ક્લીન બોલ. એ આવ્યા છે નવા બોલર, અરે સોરી બેટર. ચોત્રીસ પર 7. વેદ પટેલ જેની સ્ટ્રાઇક રેટ 75 ની બોલે છે, તો જોવાનું રહેશે હવે કેટલો સાથ આપે છે એમને યાજ્ઞિક સાથે. અને યાજ્ઞિકે થોડી આક્રમકતા દેખાડી છે. ચાર બોલનો સામનો કરીને 4 પર રમી રહ્યા છે યાજ્ઞિક. પણ જે પ્રમાણે એમણે એપ્રોચ આપ્યો છે યાજ્ઞિકે, એ એપ્રોચ પ્રશંસાદાયક છે કે 1 રન આપણે જરૂર છે અને આક્રમકતા એમણે દેખાડી છે. પણ અહીંયા 7 વિકેટ લેવામાં સફળતા એટલે કે જબરજસ્ત પ્રદર્શન કહેવાશે અહીંયા વાગડ સમાજનું. સરો ક્લીન બોલ્ડ, ક્યા બાત હે દીપક. જબરજસ્ત બોલ, ટપ્પો બોડીને અંદર જે સ્પીડમાં આવ્યો છે સમજી ન શક્યા બેટર. અને 8મી વિકેટ 34 પર 8. તમે જોશો 1.5 6 રન 3 વિકેટ. અને એમને કુદરતે હજી 1 બોલ આપ્યો છે સ્પેલનો, એટલે જરૂર આ 1 બોલ એમને હેડ્રિક માટે જ આપ્યો છે. તો જોઈએ હવે હેડ્રિક લેવામાં સફળતા હાસિલ કરે છે કે નહીં. નવા બેટર આવે છે દિલીપ, પણ અત્યારે મોકો મળી ગયો છે દીપક પાસે. પોતાનો સ્પેલનો એક છેલ્લો બોલ છે અને આ સિઝન 18ની સિઝનમાં દીપક પોતાનું નામ લખાવે છે કે નહીં. બંને જ મીન રાશિવાળા સામે છે. બેટર પણ દિલીપ. મીન રાશિ, બંને જ મીન રાશિવાળા છે, પણ અત્યારે દીપકનું પ્રભુત્વ જોરદાર ચાલી રહ્યું છે. જોઈએ હવે હેડ્રિક બોલ માટે તૈયાર. ફિલ્ડિંગ, ક્લોઝ ફિલ્ડિંગ લગાડી દેવામાં આવી છે. હેડ્રિક બોલ માટે તૈયાર. કોમેન્ટ્રી બોક્સ એન્ડથી પોતાના છેલ્લો બોલ. અહીંયા સ્ટમ્પ સામે ઝડપાઈ ગયા છે અને -20 હેડ્રિક. સીઝન 18ની પહેલી હેડ્રિક. એમણે વિકેટ લેવામાં સફળતા હાસિલ કરી અને આ સાથે જ એમનો સ્પેલ આપણે જોશું તો એક મેજિક સ્પેલ. 2 ઓવર 6 રન 4 વિકેટ સાથે હેડ્રિક, એટલે કે -20. એટલે સ્કોર પાછળ ગાડી રિવર્સ પર આવી ગઈ છે. 14 રન. કચ્છ આગળ લેવા પટેલ, અને અત્યારે વિચારવા માટે દરેક ખેલાડીઓ સ્તબ્ધ થઈ ગયા છે કે આ શું થઈ રહ્યું છે, આજે આ શું થયું. અને કેપ્ટન આવી રહ્યા છે હવે. 9 વિકેટ પડી ચૂકી છે. 8 ઓવરની સમાપ્તિ. સ્કોર છે 14. અને વાગડ સમાજે અહીંયા પૂરેપૂરું મેચ પર પકડ તો ન કહેવાય, પણ પૂરેપૂરું અહીંયા
પોતાનું પ્રભુત્વ દેખાડી દીધું છે. કેમ અમે એટલા બધા સારા ચેમ્પિયન છીએ, કેમ અમેરિકા અહીંયા પ્રેક્ટિસ અમારે ચાલતી રહેતી હોય છે, એ જ અત્યારે દરેક બોલર દેખાડી રહ્યા છે. અને એને લીડ કરી રહ્યા છે દીપક. 2 ઓવર 6 રન 4 વિકેટ. ક્યાં વાત હે દીપક. 5મી ઓવર બાદ કેપ્ટન એમને લાવ્યા હતા અને તરખાટ મચાડી દીધો છે. પણ અહીંયા બધું જ પ્રી ક્વાર્ટરની આજની પહેલી મેચ. પણ આજે રન નથી જોવા મળી રહ્યા. ગઈકાલે આપણને જે રનોથી ભરપૂર જોવા મળ્યું હતું, પણ આજે આ પીચ પર રન એટલા નથી આવ્યા. સારો એવો ટર્ન મળી રહ્યો છે સ્પિનરોને, અને સ્પિનરોએ પોતાનું પ્રભુત્વ દેખાડ્યું છે. અને વાગડ સમાજ પાસે એકથી એક સારા સ્પિનરો. હેડ્રિક સિઝન 18 લખી નાખો અમારા કુશાલ ગાવડે સ્કોરર, મુંબઈના નંબર 1 સિઝન 18માં. અને કાલે મિડ ડે છાપુમાં અચૂક આવશે પહેલી હેડ્રિક દીપક શાહના નામે. સરસ બોલ, મોટો ફટકો મારવાના પ્રયાસમાં યાજ્ઞિક હવે ઈ જ કરી રહ્યા છે જેમણે આવતા હવે ઈ જ કર્યું હતું કે હવે જો બને એટલા મારે રન બનાવવાના છે યાજ્ઞિકે. ક્લોઝ પ્લેટિંગ લગાવી છે. શોર્ટ થર્ડ ને એક ખેલાડીને મૂકી દેવામાં આવ્યા છે. વિરલ તૈયાર. સારા શોટ રહીમાં છે. સ્ટેટ ફિલ્ડર ત્યાં મોજૂદ. 1 રનથી વધારે નહીં મળે. સ્કોર થઈ ગયો છે 15. હવે સ્ટ્રાઇક પર આવી ગયા છે કેપ્ટન ભાવેશ. દીપક શાહ સીઝન 18. ખૂબ ખૂબ અભિનંદન તમને. સીઝન 18માં તમારા નામે પહેલી જ્યાં હેડ્રિક બોલે છે. તો એ વિકેટ. સરસ બોલ, પણ અહીંયા રન લેવા માંગતા હતા નોન સ્ટ્રાઇકર, પણ બે ખેલાડી ભેગા થઈ ગયા છે. પણ બોલર ક્યાં આટા મારી રહ્યા છો તમે. બે ખેલાડી એક જગ્યા પર જેમાં રન આઉટનો ચાન્સ હતો, પણ બોલર પોતાના ફોલો થ્રુમાં ખૂબ આગળ આવી ગયા હતા. નોન સ્ટ્રાઇકર પર અમ્પાયર એકલા ઉભા હતા. અમ્પાયરને બોલ આપીને અમ્પાયર સ્ટમ્પ ઉડાડે તો એ થઈ શકે નહીં. કાયદાની વિરુદ્ધનું કામ છે, એટલે એ વસ્તુ ન થઈને અહીંયા બાલ બચી ગયા છે યાજ્ઞિક. સરસ બોલ. રન લેવા માંગતા હતા પણ એ યાજ્ઞિક પોતા પાસે સ્ટ્રાઇક લેવા માંગી રહ્યા છે. પણ અહીંયા માફ કરશો, મિડ ડે 18માં ઓલરેડી એક હેડ્રિક આવી ગઈ છે. દીપકભાઈ શાહ બીજા એવા ખેલાડી છે જેમના નામે હેડ્રિક બોલે છે. આર્યાના નામે એક હેડ્રિક ઓલરેડી આવી ચૂકી છે. સૌરાષ્ટ્ર લેવા પટેલના યુવા ખેલાડીના નામે, અને બીજામાં નામ લખાવી દીધું છે દીપક શાહ. મોટો ફટકો મારવાના પ્રયાસમાં બોલ ને બેટનો સંપર્ક ને 1 રન માટે દોડ્યા છે. બીજાનો કોલ છે યસનો પણ 1 રનથી જ સંતુષ્ટ. સ્કોર થઈ ગયો છે 16 રન. છેલ્લા બોલ સાથે તૈયાર વિરલ. ફક્ત 2 જ રન આપ્યા છે. વિરલ શાહ તૈયાર. કાંદેલી સ્ટેશન સ્ટ્રાઇક પર યાજ્ઞિક. સરસ બોલ. પેસમાં પરિવર્તન કર્યું હતું. બેટર સમજી ન શક્યા. વિકેટ કીપર એનું કામ કર્યું. ઓવરની સમાપ્તિ 9 ઓવર પછી સ્કોર છે 16 રન 9 વિકેટના નુકસાન પર.
તો અહીંયા ઇમ્પેક્ટ પ્લેયર લીધો છે વાગડ સમાજે. પવન અંદર ગયા અને વિવેક બહાર આવ્યા છે. તો અહીંયા પૂરેપૂરું કામ કરીને આપ્યું છે વાગડ સમાજના બોલરોએ અને તાળીથી વધાવ્યા છે અહીંયા ઇમ્પેક્ટ પ્લેયરને. અને નંદુભાઈ આવી ગયા છે છેલ્લી ઓવર લઈને. બાકી બોલની શરૂઆત જ નંદુ એમનાથી કરે છે, પણ અત્યારે હવે છેલ્લી ઓવર સાથે એક જ વિકેટ બાકી છે. તો નંદુ કે એમાં હું મારું નામ લખાવી દઉં. જોઈએ હવે સફળતા હાસિલ કરે છે કે નહીં. એક જબરજસ્ત ખેલાડી છે, ઘણા વર્ષોથી વાગડ સમાજ વતી રમે છે ને એક અમારા સારા મિત્ર નંદુ. જોઈએ હવે બોલરના વિકેટના નામમાં એમનું બી નામ સામે થાય કે નહીં. સામે છે બેટર કેપ્ટન ભાવેશ. સરસ બોલ. અહીંયા સમજી નથી શક્યા બેટર. વિકેટ કીપર એનું કામ પૂરું કર્યું. ડોટ બોલ. નંદુ તૈયાર. કોમેન્ટ્રી બોક્સ એન્ટ્રી. સ્ટ્રાઇક પર ભાવેશ. ઓફ સ્ટમ્પની બહાર ફરીથી બીટ કર્યા છે. 2 બોલ બંને ડોટ. તો નંદુના માઇન્ડમાં શું ચાલતું હશે એ મને બી હવે ખ્યાલ આવી ગયો છે. એ હમણાં હું નહીં કહું, પણ અમે બંને, નંદુ બી સમજી ગયો, હું એ સમજી ગયા છે. જોઈએ બંને ડોટ બોલ. સ્ટ્રાઇક પર ભાવેશ. સ્કોર છે 16 રન. ફરીથી ઓફ સ્ટમ્પની બહાર બીટ કર્યા છે. 3 બોલ 3 ડોટ. નંદુ જબરજસ્ત અચૂક ટપ્પો જોવા મળી રહ્યો છે. સારો એવો સ્વિંગ જોવા મળી રહ્યો છે. ટપ્પો પડ્યા પછી બોલ બહાર નીકળ્યો છે. બેટરને ખ્યાલ નથી હતો. વિકેટ કીપર એનું કામ કરી રહ્યા છે ધવલ. આ વખતે હલક્યાતે રમીને આ 1 રન લઈ લીધો છે, પણ અહીંયા એક સાથે જે સ્કોર પહોંચી ગયો છે 17. ને નંદુ નું પૂરો પ્લાન હતો કે હું મેડન ઓવર નાખું અને -6 કરાવું. જે પ્રમાણે એમના 3 બોલ આવ્યા હતા, પણ અસફળ રહ્યા છે. 1 રન લઈ લીધો છે અને હવે સ્ટ્રાઇક પર આવી ગયા છે યાજ્ઞિક. 17 પર 9. નંદુ તૈયાર. કોમેન્ટ્રી બોક્સ એન્ટ્રી. સ્ટ્રાઇક પર યાજ્ઞિક. લેગ સાઈડ પર જઈને મારવાના પ્રયાસમાં ખૂબ જ ભાર હતો. અમ્પાયર સર દ્વારા વાઇડ બોલનો ઈશારો. સ્કોર થઈ ગયો 18. 9 વિકેટના નુકસાન પર. તો વારે ઘડી અમે દામજીભાઈને યાદ કરતા જ રહીએ છીએ અને અત્યારે યુટ્યુબ પર બી જોઈ રહ્યા છે. અને જે પ્રમાણે બોલરોએ પરફોર્મન્સ કર્યું છે, તો દામજીભાઈ બી અત્યારે વાગ્યા છે 10, એટલે કંઈ નાસ્તોની તૈયારી કરતા હશે. તો અત્યારે નાસ્તો બી એમને મીઠો લાગશે. સરસ શોર્ટ રહીમાં છે. એટલી સુંદર ફિલ્ડિંગ કવર્સ પર. 1 રન બચાવ્યો છે ટીમ માટે. 3 પાછળ આખું ખુલ્લું હતું. જો ચૂકી જાત તો અચૂક બાઉન્ડ્રી મળત. સારો શોટ જોવા મળ્યો હતો અહીંયા, પણ એટલી સુંદર ફિલ્ડિંગ. 1 જ રન. સ્કોર થઈ ગયો છે 19. લાસ્ટ બોલ. હર્ષલ નંદુ તૈયાર. કોમેન્ટ્રી બોક્સ એન્ડથી વાગડ સમાજ ટોસ જીત્યા બાદ ફિલ્ડિંગ લીધા બાદ જબરજસ્ત હવામાં શોટ છે. ફિલ્ડર આવી રહ્યા છે નીચે, પણ ઘણા લાંબા થયા. બીજા રન માટે દોડ્યા છે અને રનઆઉટનો ચાન્સ. ડાયરેક્ટ હિટ લાગી ગયો હતો, પણ અહીંયા ઇનિંગની સમાપ્તિ. વેલ પ્લેડ. જબરજસ્ત બોલિંગ પરફોર્મન્સ જોવા મળ્યું છે વાગડ સમાજનું. 10 ઓવર પછી સ્કોર થયો છે 21. તો જીતવા માટે વાગડ સમાજને જરૂર છે 60 બોલમાં ફક્ત 22. તો એક નાનકડો વિરામ બાદ ફરીથી મળશું. થેન્ક યુ વેરી મચ.
મેચમાં લો સ્કોરિંગ. ગઈકાલે આપણને મોટા મોટા સ્કોર જોવા મળ્યા હતા, પણ અત્યારે એની ટોટલી વિરુદ્ધ. તો અહીંયા બોલર રેડી, અમ્પાયર રેડી, સ્કોરર રેડી. તો મેચ સ્ટાર્ટ. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, સ્ટાર્ટ. ઓફ સ્ટમ્પની બહાર બોલ ને અહીંયા વાઇડથી શરૂઆત કરી છે. અમ્પાયર જાદવ સર અને એવાડે સર ને સાથે અમય સર, પોઈસર જીમખાનાના ઘણા વર્ષોથી સેવા આપી રહેલા અમ્પાયરની પેનલ અને એક સારા ક્રિકેટર, ક્રિકેટને જાણકારના. પોઈસર પર કોઈ બી મેચ હોય અચૂક આ તમને ત્રિપુટી જોવા મળશે જ. કાંદિવલી, મહાવીરનગર ને આજુબાજુ દાણુ કરવાડીમાં એવા રહેવાવાળા ત્રણેય જ અમ્પાયર પેનલ એક સારા મિત્રો અમારા. ઓ ખૂબ જ અહીંયા બાઉન્સ કરવાના પ્રયાસમાં લાઈન પર નથી આવ્યા, અને અહીંયા વાઇડ બોલ અને વાઇડની હેડ્રિક પર આવી ગયા છે મિત. કચ્છ વાગડ લેવા પટેલ આજે મિડ ડેના જેટલા બી બધા નિયમો છે એમાં એમનું નામ લખાવી જ રહ્યા છે. તો હવે મિત એક સારા આશાસ્પદ યુવા ખેલાડી છે, પણ આજે થોડા નિરાશ થયા છે. 2 બાઉન્ડ્રી માર્યા બાદ ત્રીજી બાઉન્ડ્રીના પ્રયાસમાં એક આસાન કેચ આપી દીધા, પણ અત્યારે બોલિંગનો ભાર લઈને તૈયાર. લેગ સ્ટમ્પની બહાર, પણ અત્યારે જોવાનું રહેશે અમ્પાયરના નિર્ણય પર. અગર છોડી દીધો તો અચૂક વાઇડ એમને મળી શકત, પણ અત્યારે અમ્પાયરનો ઇશારો લેગ બાયનો. વાઇડથી બચાવ્યા છે, રન થઈ ગયા છે 2. પહેલી ઓવર ચાલી રહી છે. આ છોડી દીધો તો અચૂક એમને વાઇડ મળ્યો તો માઇનસ મળવાની શક્યતાથી, પણ પ્રયાસ કર્યો ને જેના સ્વરૂપે અહીંયા 1 રન લેગ બાયના મળી ચૂક્યો છે. સ્કોર છે 3. સરસ બોલ હલક્યા તે રેમાં છે, મોટો ગેપ છે. ફિલ્ડર પાછળ છે, હજી 1 રન માટે દોડ્યા છે અને બીજા રનની કોઈ ઉતાવળ નથી દેખાડી. એન્જોય કરી રહ્યા છે બંને જો ઓપનરો. લો સ્કોરિંગ મેચ છે, કોઈ ઉતાવળ આપણે નથી કરવી. રન આઉટ નથી થવું આપણે. બેટથી જેટલા રન આવશે, વિકેટ આપશું તો બેટથી જ આપશું, બાકી રન આઉટ આપણે નથી, સુસાઇડ નથી કરવી. ઈ જ ચિરાગનો કોલ ભાવેશને, પણ સ્કોર થઈ ગયો છે 4. બોલનો ઉપરી કિનારો લાવ્યો, પણ નસીબ સાથ દઈ રહ્યું છે. બોલ બાઉન્ડરી લાઈનની બહાર, પોઈન્ટની ઉપરથી 4 રન. इसलिए होते सब। हाँ मैच देखा करो। अबे काम है, बाकी सब भूल जाओ। गांव में क्या चल रहा है। हाँ इन्हें व्हाट्सएप पे बीबी को मत देखा करो बस। अभी देखो अभी तो बॉल भी आ गया, अभी मत बजाना। સ્કોર થઈ ગયો છે 8. જીતવા માટે ફક્ત 14 રનની જરૂર. ये देखो जनकार का टेम्पो घुस गया अंदर। अभी तो नहीं डाला स्कोर, में डाला नंबर 1 कैसा है मुझे देखना पड़ेगा, चेक करना पड़ेगा। લેગ સ્ટમ્પની બહાર ને વાઇડ બોલનો ઇશારો. અમ્પાયરનો સ્કોર થઈ ગયો છે 9. જીતવા માટે 13 રનની જરૂર. ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ લીધા બાદ એક જબરજસ્ત પરફોર્મન્સ જે મળ્યું છે. સરસ સ્ટ્રેટ ડ્રાઈવ રેમાં છે. આઉટફિલ્ડ ખૂબ તેજ, ફિલ્ડર નીચે આવી રહ્યા છે ને એક સારો કેચ. સરસ કેચ, સરસ કેચ. કચ્છ આગળ લેવા પટેલ. चल चलती पकड़
કુનાલ આવ્યા છે નવા બેટર. પણ અહીંયા પહેલી વિકેટનું પતન. ચિરાગ મોટો ફટકો મારવાના પ્રયાસમાં. એક સારો કેચ જોવા મળ્યો છે આપણને. અને આવા કેચ લેવા પડશે. લો સ્કોરિંગ એટલે વિકેટ તો લેવી પડશે મિત. સાથે સાથે કેચો આવા લેવા પડશે. અને 5મી ઓવર સુધી તમે જો લઈ શકશો તો 5મી ઓવરમાં તમને એક બેનિફિટ મળશે કે તમે -10 કરવાના પ્રયાસમાં, એટલે ત્યાં સુધી ખેંચવા જરૂરી છે. પણ અત્યારે જરૂર છે ફક્ત 13 રનની. જોઈએ હવે ક્યાં સુધી લડાઈ આપે છે કચ્છ વાગડ લેવા પટેલ. અહીંયા એક સફળતા હાસિલ કરી લીધી છે પહેલી ઓવરમાં. સ્કોર છે 9. હજી બે બોલ બાકી મિતના. સ્ટ્રાઇક પર કુનાલ ગડા. સરસ બોલ, સરસ બોલ. સન્માન આપ્યું છે એમને. ડોટ બોલ. પ્રી ક્વાર્ટરની આજના પછીની બીજી મેચ છે સૌરાષ્ટ્ર લેવા પટેલ વર્સિસ મેમણ સમાજ. ત્રીજી મેચ છે કપોળ સમાજ વર્સિસ પરજિયા સોની સમાજ. ને દિવસની છેલ્લી મેચ કચ્છી ભાનુશાલી વર્સિસ ગુર્જર સુતાર. તો એકથી એક ચડિયાતી મેચ આપણને આજે જોવા મળશે. પણ અત્યારે મીત તૈયાર કોમેડી બોક્સ એન્ટ્રી. સરસ શોટ. અહીંયા મિસ ફિલ્ડિંગ. એક સારો કેચ લીધા બાદ અહીંયા દિલીપ દ્વારા મિસ ફિલ્ડિંગ છે જેના वाह क्या शॉट मारा वाह वाह क्या शॉट मारा तुरंत बजना चाहिए. इधर बॉल बाउंड्री के बाहर निकला और सर्वेश्वर का बटन दबना चाहिए. वाह क्या शॉट मारा वाह वाह क्या शॉट मारा. તો પહેલી ઓવરની સમાપ્તિ. સ્કોર છે 13. જીતવા માટે હવે 9 રનની જરૂર છે. અને નવા બોલર અમ્પાયરનો ઇશારો સ્કોરર. બોલિંગ પાવર પ્લે. હેત આવી રહ્યા છે નવા બોલર. સરસ શોટ. પણ પોતાના જ ફોલો થ્રુમાં બોલ અટકાયો છે. કોઈ રન નહીં. 9 રનની હજી બી જરૂર છે. તો જોવાનું રહેશે ક્યાં સુધી લઈ જાય છે. અહીંયા કચ્છ વાગડ લેવા પટેલ પોતાની ફાઇટ આપે છે પણ ફિલ્ડિંગ સારી કરવાનું જરૂર પડશે. ફૂલ ટોસ બોલ પણ જોયો ફાયદો નથી લઈ શક્યા. 1 રન લેતા નહીં રોકી શકે. 1 રન સ્કોર થઈ ગયો છે 14 રન. જીતવા માટે હવે 8 રનની જરૂર. કુનાલ અને ભાવેશ. मोबाइल मारू. સરસ બોલ. મોટો ફટકો મારવાના પ્રયાસમાં ચૂકી ગયા છે. વિકેટ કીપર એનું કામ પૂરું કર્યું. કોઈ રન નહીં. સરસ બોલ, સરસ બોલ. અહીંયા બીટ કર્યા છે અને રનઆઉટનો બી ચાન્સ થઈ શકતો હતો. અમ્પાયરનો ઈશારો લેગ બાયનો. પણ અત્યારે રન આવી જ રહ્યા છે. કોઈ મોટો સ્કોર નથી. ફક્ત હવે 7 રનની જરૂર છે બીજી ઓવર પ્રગતિ પર. સારી બોલ, સારો બોલ પડ્યો હતો આ હેત પટેલનો.
યોર્કર લેંગે તો સમજી ન શક્યા, પણ 1 રન લેવામાં એમને સફળતા મળી છે. હેત તૈયાર કાંદિવલી સ્ટેશન એન્ડથી. સરસ શોટ, બોલને પણ એટલી જ સુંદર ફિલ્ડિંગ. જયેશ દ્વારા એક સારી ફિલ્ડિંગ જોવા મળી છે. કંઈક આવી જ ફિલ્ડિંગની જરૂર અત્યારે. એક સારો કેચ છે દિલીપે લીધેલો, પણ એક છેલ્લા બોલે પહેલી ઓવરમાં એમને મિસ ફિલ્ડિંગ થઈ, જેના સ્વરૂપે 4 મળી ગયા હતા. પણ અત્યારે 1 રન કિંમતી છે તમારા માટે. 6 રનની જરૂર. સ્કોર થઈ ગયો છે 16. મોટો ફટકો મારવાના પ્રયાસમાં ચૂકી ગયા વિકેટ કીપર, એનું કામ પૂરું કર્યું છે. ઓવરની સમાપ્તિ. 2 ઓવર પછી સ્કોર છે 16 રન. જીતવા માટે ફક્ત 6 રનની જરૂર. બે ઓવર જીતવા માટે હવે જરૂર છે 6 રનની, પણ એ જ પ્રયાસમાં અમ્પાયરનો ઇશારો. બેટિંગ પાવર પ્લે, તાબડતોબ મેચને હવે ફિનિશ કરવાની છે. અને કેપ્ટનનો બી એ જ ઈરાદો છે કે આપણે 5મી ઓવર સુધી તો જવું જ નથી આગળ. ભાવેશ આવી રહ્યા છે નવા બોલર. કેપ્ટન પોતે જ, કેપ્ટને પૂરી આ ઓવરમાં જાન લગાડી દેવી પડશે. વિકેટ નહીં તો બી ડોટ પર ડોટ. -6 નો બી મોકો લેવો પડશે તમારે. અગર જો મેડન જાય તો -6 છે મિડ ડેના નિયમ પ્રમાણે. પણ અત્યારે જરૂર ફક્ત 6 રન. સ્ટ્રાઇક પર છે ભાવેશ. એલબીની અપીલ, પણ અમ્પાયર પર એની કોઈ જ અસર નહીં. અમ્પાયર ધીરે ધીરે રેવાડે સર ડાબી તરફ ચાલવા માંડ્યા, એટલે આપણે સમજી જવાનું કે અમ્પાયર એમને મંજૂરી નથી. પણ એક સારો બોલ જોવા મળ્યો છે. ટપ્પો પડીને બીટ કર્યા છે ભાવેશને. પહેલો ડોટ બોલ. કેપ્ટન તૈયાર. ભાવેશ. સરસ શોટ, સરસ શોટ. બોલ નીકળી ગયો છે બાઉન્ડ્રી લાઈન ની બહાર. 4 રન. જીતવા માટે ફક્ત 2 રનની જરૂર. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. अभी बराबर है. अभी तुम बॉल देखा ना, अभी अभी मैच मैच देखते रहो तो मालूम तुमको मजेगा. मैच के साथ कनेक्ट रहो. बीबी के साथ कनेक्ट मत रहो, मैच के साथ रहो. रोज रोज कुछ ना कुछ खराब होता है. रोज कुछ आज बोलता हूँ ये खराब है, कल बोलता हूँ वो खराब है. रोज कुछ ना कुछ तुम्हारा बहाना रेडी होता है. વાઇડ બોલનો આછો ઈશાને આ વિકેટ કીપર પણ ચૂકી ગયા છે ને અહીંયા બોલ નીકળી ગયો છે બાઉન્ડ્રી લાઈન તરફ. અહીંયા મેચ પૂરી થઈ છે. કોંગ્રેચ્યુલેશન વાગડ સમાજ. આ સાથે वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. આ વિજય સાથે જ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. હાર્ડ લક કચ્છ. વાગડલેવા પટેલ અલવિદા કરવી પડશે તમારે સિઝન 18 ને. પણ એક સારી એવી ચુનૌતી સાથે ગ્રુપની બધી જ મેચ જીતાતા, પણ અત્યારે કંઈક અંશે પરફોર્મન્સ નથી કરી શક્યા. પણ આવનારા વર્ષોમાં તમે સારો પ્રયાસ કરશું. એક નાનકડો વિરામ.